કૃષ્ણ, જય માતાજી દીનાબા તરફથી. આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ આફ્ટર ગાઈઝ અત્યારે છે ને મોર્નિંગ વાઇબ્સ તમને બતાવું. તો ગાઈઝ આજે 1 માર્ચ છે અને સન્ડે છે. તો અત્યારે મોર્નિંગ વાઇબમાં કેવું છે કે છે ને સવારમાં ઠંડી લાગે અને પછી બપોરે અને રાત પડે ને એટલે છે ને આપણને ગરમી લાગે. તો અહીંયા તમને મોર્નિંગ વાઇબ્સનો એક નજારો બતાવું પૈથાપુરનું. હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે હું બનાવી રહી છું આ પૌવા છે અને આ મખાણા છે, આનો ચેવડો જે બજારમાં આપણને મળે જ છે રેડી. બસ એ જ બનાવવાની છું. તેના માટે મેં છે ને લીલા મરચાં કાપી લીધા છે. હવે જુઓ, લીલા મરચાં ફટાફટ કાપી લો. નીચે ઉતરને ઉભો રહે આગળ પકડી પૂછે નથી ના તો ગઈ એના પછી મેં શક્કરપારા બનાવી દીધા અને પછી હું ગઈ હતી બજારમાં એક આંટો મારીને આવીને જે શાકભાજી લેવાનું હતું થોડું ઘણું તો લઈ આવી, કારણ કે બટાકા બિલકુલ નહોતા. બટાકા બધા જ ખલાસ થઈ ગયા હતા. એના માટે પછી બટાકા લઈ આવી, રીંગણ લઈ આવી, લીલા દાણા અને જે જરૂરી હતી વસ્તુ એ બધી જ બજારમાંથી હું લઈ આવી. એના પછી જેને ગઈ હું બેઠી હતી, મારી જોડે મારી રીશુ બેઠી હતી, તમે જોઈ શકો છો. અને રીશુ મારી બાજુમાં જ બેઠી હતી. તો તમને બધાને હેપી ધૂળેટી. એન્ડ આફ્ટર ગઈ અત્યારે સવા 10 થયા છે અને હું અહીંયા બેઠી છું ગઈકાલના કપડાં ભરવા માટે. અને મારી રીશી કહે છે મમ્મી હોળી રમવી છે, હોળી રમવી છે. તો મેં કીધું બે ત્રણ પછી રમાડું હોળી. અહીંયા આવો રીશુ, અહીંયા આવતો. તો ગઈશ બસ નીચે બધા નાના નાના છોકરાઓ રમે છે હોળી. બધા તો કંઈ અહીંયા એટલું બધું શું કહેવાય ધૂળેટીનો માહોલ લાગતો નથી જેવો અમારા અમદાવાદમાં હતો એવો. અને બધા સાનિધ્ય બી જોઈએ. બોલો સાનિધ્ય, હાય, જય શ્રી કૃષ્ણ.
તો કહીશ તમે જુઓ આ ઢગલો કપડાં વારવાના બાકી છે એ વારી દો પહેલાં, પછી બુને હોળી રમાડી નવડાવી દઉં. તે મોઢામાં શું નાખ્યું હે બતાવજે, એ શું છે હે? બોલ હાય હાય સે હાય. ઓ બોલ તો રીશવા, કેમ શું થયું નથી બોલવું? હાય હેલો. પપ્પા તો ગયા નીચે. હોળી રમવી જાઉં? હા રમાડું તને. હા પપ્પા આવે છે. પપ્પા હોળી રમવા નથી ગયા, પપ્પા તો નીચે ગયા છે, આવે છે. હા નીચે ગયા છે, આવે છે. હો ક્યાં જવું છે? હોળી રમાડું છું. પૂરા ઊભી રહે તને. હા હા તો કઈ અમે છે ને ગરમા હોળી ખેલી લીધી છે. રીશુને સોનુને મેં રંગી લીધા છે. હેપી હોલી બોલો રીશુ, હેપી હોલી. રીશુને અમે નીચે રમવા જવું છે. હેપી હોલી.